રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજય થયેલા નવનિર્વાચિત સરપંચ અને સભ્યોના સન્માન માટે નર્મદા ભાજપા દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે ગામડાઓના વિકાસ અને લોક સેવાના કામો કરવાનો અનુરોધ કરાયો હતો। કાર્યક્રમ દરમિયાન વિજય થયેલા સરપંચ અને સભ્યોના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું। ત્યારે વિજય થયેલા સરપંચ અને સભ્યોએ ગામની પ્રગતિ અને લોકોની સેવા માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। આ કાર્યક્રમથી સ્થાનિક સ્વરાજ્યના વિકાસ માટે જુસ્સો જગાડ્યો છે, જે નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં પ્રગતિના પથ પર આગળ લઈ જશે, એમ જણાવીને સૌ અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા। નવા સરપંચ અને સભ્યોનું સન્માન કરી ગ્રામ વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે। કાર્યક્રમ દ્વારા ગામની ગલીઓમાં પ્રગતિનો સંદેશ પહોંચાડ્યો છે અને સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સરપંચોને વિકાસના કામોમાં લાગી જવા અનુરોધ કર્યો છે। નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલકુમાર રાવ, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને અનેક આગેવાનોએ હાજરી આપી હતી। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।